મમ્મટના મતે વ્યંજનાનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સવિસ્તાર સમજાવો. તો એમાં બે રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. એક ટૂંકનોંધમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે અને એક પ્રશ્નની દ્રષ્ટિએ પણ પેપરમાં પ્રશ્ન આવી શકે. તો તમે જોઈ રહ્યા છો, અભિધા અને લક્ષણાની સર્વથા સ્વતંત્ર શબ્દશક્તિ તરીકે વ્યંજનાની સ્થાપના મમ્મટે કેવી રીતે કરી તે સંક્ષેપમાં વર્ણવો. એ રીતે પ્રશ્ન આવે. ટૂંકનોંધના આધારે આવે તો લક્ષણા મૂલા વ્યંજના અને અભિધા મૂલા વ્યંજના. તો એમાં આપણે આગળ વધીને જોઈએ તો મમ્મટાચાર્ય કાવ્યપ્રકાશના બીજા ઉલ્લાસમાં અભિધા અને લક્ષણાની વિગતે ચર્ચા કર્યા પછી વ્યંજનાની ચર્ચા આરંભે છે. સંસ્કૃત અલંકાર શાસ્ત્રમાં વ્યંજનાની એક સ્વતંત્ર વૃત્તિ તરીકે સ્થાપના કરી એક નવો પ્રસ્થાન હતું, કારણ કે મીમાંસકો અને નૈયાયિકો તેને સ્વતંત્ર વૃત્તિ તરીકે સ્વીકારવાને બદલે તેનો સમાવેશ અભિધા અથવા લક્ષણામાં જ કરે છે. પરંતુ આ બધાથી આગળ વધીને 9મી શતાબ્દીમાં થઈ ગયેલા આચાર્ય આનંદવર્ધન તેમના ધ્વન્યાલોકમાં કાવ્યસ્યાત્મ ધ્વનિ એમ કહીને ધ્વનિ અર્થાત વ્યંજનાની એક સ્વતંત્ર શક્તિ તરીકે સૌ પ્રથમ સ્થાપના કરી અને ત્યારબાદ આચાર્ય અભિનવગુપ્તે તેનું સમર્થન કર્યું. મમ્મટ, વિશ્વનાથ, જગન્નાથ જેવા સમર્થ અલંકારિકોએ આ વિચારને જોરદાર રીતે આગળ ધપાવ્યો. વ્યંજના શબ્દની વ્યુત્પત્તિ કરતાં ધાતુ પ્રમાણે કહી શકાય તો વી વત્તા અજ ધાતુ પરથી બનેલો અજમાંથી પ્રગટ થવું, દર્શાવવું, પ્રકાશ વગેરે જે વિશેષ રૂપ અર્થને પ્રગટાવે છે તે વ્યંજના. આમ અભિધા અને લક્ષણા દ્વારા જે અર્થને પ્રગટાવી શકતો નથી તે અર્થને વિશેષ રીતે પ્રગટાવવાનું કાર્ય વ્યંજના કરે છે. આચાર્ય મમ્મટ વ્યંજનાની વ્યાખ્યા આપતા નથી, પરંતુ વિશ્વનાથ તેને સમજાવતા જણાવે છે, વીરતા સ્વભિધાશુ યથાર્થો બોધ્યતે પરઃ સાવૃત્તિ વ્યંજના નામ શબ્દસ્યા અર્થાધિકસ્ય ચ. એટલે કે અભિધા વગેરે શક્તિઓ દ્વારા જ્યારે પોતાનું કાર્ય સમાપ્ત કરે ત્યાર પછી તે શક્તિ દ્વારા અન્ય અર્થનું જ્ઞાન થાય છે. તે શક્તિને વ્યંજના કહે છે. વ્યંજનાના પ્રકારો. આચાર્ય મમ્મટ વ્યંજનાના મુખ્ય બે પ્રકાર આપે છે, શાબ્દી વ્યંજના અને આર્થી વ્યંજના. આમાંથી બીજા ઉલ્લાસમાં તે મુખ્યત્વે શાબ્દી વ્યંજનાની ચર્ચા કરે છે. છતાં બીજા ઉલ્લાસના આરંભમાં સર્વેષામ પ્રાયસોર્થાનામ વ્યંજકત્વમ અપિષ્યતે એમ કહીને તે આર્થી વ્યંજનાનું સૂચન કરી દે છે. પણ તેની વિસ્તૃત ચર્ચા તો ત્રીજા ઉલ્લાસમાં કરવાની છે, એટલા માટે અહીં શાબ્દી વ્યંજનાને વિશે વિચારીએ. તે શાબ્દી વ્યંજનાના બે પ્રકાર છે, લક્ષણા મૂલા વ્યંજના અને અભિધા મૂલા વ્યંજના. જે આપણે ઉપર પ્રશ્નના પ્રારંભની અંદર ટૂંકનોંધના અર્થમાં પૂછી લીધું છે કે ભાઈ લક્ષણા મૂલા વ્યંજના અને અભિધા મૂલા વ્યંજના. તો એમાં લક્ષણા મૂલા વ્યંજનાની ચર્ચામાં આચાર્ય મમ્મટ કહે છે, યસ્ય પ્રતીતિ મા ધાતુમ લક્ષણા સમુપાસ્યતે ફલે શબ્દે કગમ્યેત્ર વ્યંજનાનાથ પરાક્રિયા. એટલે કે જેની પ્રતીતિ મેળવવા માટે લક્ષણોનો આધાર લેવામાં આવે છે તે માત્ર શબ્દથી સમજાતા ફળમાં વ્યંજના સિવાય બીજી કોઈ ક્રિયા થતી નથી. લક્ષણા પ્રવર્તનમાં પ્રયોજનની પ્રાપ્તિ માટે વ્યંજના નામના સ્વતંત્ર વ્યાપારની જરૂર પડે છે. જેમ કે ગંગાયામ ઘોષમાં લક્ષણા દ્વારા ગંગા શબ્દનો ગંગા તટે એવો લક્ષ્યાર્થ મળે છે, પરંતુ તેના પ્રયોજન રૂપે રહેલા શૈત્ય પાવનત્વાદીની પ્રાપ્તિ માટે વ્યંજનાની જરૂર પડે છે. આમ લક્ષણાધિક શબ્દમાં જે વ્યાપાર વડે લક્ષણાનું પ્રયોજન સમજાય છે તેને લક્ષણામૂળ વ્યંજના કહે છે. મમ્મટ લક્ષણા મૂલા વ્યંજનાની સ્થાપના કરવા માટે અભિધાવાદીઓ અને લક્ષણાવાદીઓ અને વિશિષ્ટ લક્ષણાવાદીઓના મતોનું તાર્કિક દલીલોથી ખંડન કરે છે અને કહે છે કે અભિધાવાદીઓનું નિરસન. કેટલાકના મત પ્રમાણે લક્ષણા પ્રવર્તનમાં પ્રયોજનની પ્રાપ્તિ અભિધા દ્વારા થાય છે. મમ્મટ આનું નિરસન કરતા જણાવે છે કે અભિધા સમયાભાવાત એટલે કે સંકેતના અભાવે અભિધા દ્વારા ન સંભવે, પ્રયોજનની પ્રાપ્તિ દ્વારા ન સંભવે, કારણ કે અભિધા કેવળ વાચ્યાર્થ, મુખ્યાર્થ, સંકેતાર્થ આપી શકે છે. અર્થાત ગંગાયામ ઘોષમાં ગંગા શબ્દનો સંકેતાર્થ ગંગા પ્રવાહ છે નહીં કે સત્ય પાવનત્વાદી માટે અભિધા દ્વારા પ્રયોજન પ્રાપ્ત થઈ શકે નહીં. જ્યારે લક્ષણાવાદીઓનું નિરસન છે એમાં કહે છે કે કેટલાકના મત પ્રમાણે લક્ષણા પરિવર્તનમાં પ્રયોજનની પ્રાપ્તિ લક્ષણા દ્વારા થાય છે, પણ મમ્મટ તેમની સાથે સહમત થતા નથી. લક્ષણાવાદીઓમાં મતનું નિરસન કરતા તે જણાવે છે, હેત્વાભાવાના લક્ષણા એટલે કે લક્ષણા દ્વારા પ્રયોજનની પ્રાપ્તિ થાય છે એમ માનવામાં આવે છે. ત્યાં મુખ્યાર્થ બાદ વગેરે લક્ષણાની 3 શરતોનું પાલન થતું નથી. જેમ કે લક્ષ્યમ ન મુખ્યમ નાપ્યત્ર બાધો એટલે કે લક્ષ્યાર્થ અને મુખ્યાર્થ નથી તેને બાધ થતો નથી. જેમ કે ગંગાયામ ઘોષમાં ગંગા તટે ઘોષ એવો અર્થ લક્ષણાની પ્રાપ્ત થાય છે, માટે તે લક્ષ્યાર્થ છે. હવે જો શૈત્ય પાવનત્વાદી પ્રયોજનની પ્રાપ્તિ માટે ત્યાં બીજે લક્ષણ લેવામાં આવે તો ગંગા તટે ઘોષ ને મુખ્યાર્થ કહેવો પડે એ શક્ય નથી, કારણ કે તે લક્ષ્યાર્થ છે, માટે ત્યાં મુખ્યાર્થ બાદ ન સંભવે. આમ લક્ષણા દ્વારા પ્રયોજનની પ્રાપ્તિ માનવાની તેની પ્રથમ શરત મુખ્યાર્થ બાદને ભંગ થઈ શકે છે.
ત્યારબાદ કહે છે યોગ ફલેન તે એટલે કે લક્ષણા પરિવર્તનની બીજી શરત છે તદયોગ અર્થાત મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈક ચોક્કસ પ્રકારનો સંબંધ હોવો જોઈએ. અહીં ગંગાતટ અને મુખ્યાર્થ નથી, માટે ગંગાતટ અને શૈત્ય પાવનત્વાદી વચ્ચે કોઈ સંબંધ પણ નથી. આમ લક્ષણા દ્વારા પ્રયોજનની પ્રાપ્તિ સ્વીકારતા તેની બીજી શરત તદયોગનો ભંગ છે. ન પ્રયોજન મેં તસ્મિન રૂઢિ અથવા પ્રયોજન લક્ષણા પરિવર્તનની ત્રીજી શરત છે. અર્થાત ગંગાયામ ઘોષામાં ગંગાતટ એમ કહેવાને બદલે ગંગાયામ એમ કહેવા પાછળ શૈત્ય પાવનત્વાદી ધર્મોની પ્રાપ્તિરૂપ પ્રયોજન રહેલું છે. પરંતુ જો પ્રયોજનની પ્રાપ્તિ લક્ષણા દ્વારા માનવામાં આવે તો શૈત્ય પાવનત્વ લક્ષ્યાર્થ માનવો પડે અને તેનું કોઈ ચોક્કસ પ્રયોજન પણ સ્વીકારવું પડે, જે અહીં શક્ય નથી. માટે લક્ષણા દ્વારા પ્રયોજનની પ્રાપ્તિ સ્વીકારતા ત્રીજી શરત રૂઢિ અથવા પ્રયોજનનું પાલન થશે નહીં. આમ લક્ષણા વ્યાપારની ત્રણમાંથી એક પણ શરત અહીં પૂરી થતી નથી. તેથી લક્ષણાના પ્રયોજનની પ્રાપ્તિમાં લક્ષણા વ્યાપાર કલ્પી શકાતો નથી. આમ છતાં માની લઈએ કે ખરેખર આમાં લક્ષણા વ્યાપાર છે, તો બીજી મુશ્કેલી થાય અને તે એ કે એક લક્ષણા વ્યાપારની સિદ્ધિ માટે બીજી લક્ષણા કલ્પી અને બીજી માટે પ્રયોજન રૂપે ત્રીજી માટે ચોથી, એમ અનંત લક્ષણાઓની કલ્પના કરવી પડે. પરિણામે અનવસ્થા દોષ આવે. આમ લક્ષણા પ્રવર્તનમાં લક્ષણા દ્વારા પ્રયોજનની પ્રાપ્તિ થઈ શકે નહીં. ત્યારબાદ કહે છે વિશિષ્ટ લક્ષણાવાદીઓનું નિરસન. આપણે ઉપર જોયું તે પ્રમાણે અભિધા કે લક્ષણા દ્વારા પ્રયોજનની પ્રાપ્તિ સંભવિત નથી. માટે કેટલાક અભિધા અને લક્ષણાને બદલે વિશિષ્ટ લક્ષણોમાં સ્વીકાર કરે. તેમની માન્યતા પ્રમાણે ગંગાયામ ઘોષામાં ગંગા શબ્દનો લક્ષ્યાર્થ ગંગાતટ લેવાને બદલે શૈત્ય ભાવનાત્વથી વિશિષ્ટ ગંગાતટ એવો લેવો જોઈએ. આમ તેઓ પ્રયોજન પ્રાપ્તિ માટે વિશિષ્ટ લક્ષણાને સ્વીકારે છે. અહીં પ્રયોજનનો સમાવેશ લક્ષ્યાર્થમાં જ થઈ જતો હોવાને કારણે તેનું સ્વતંત્ર અસ્તિત્વ સંભવતું નથી. માટે પ્રયોજન પ્રાપ્તિ અર્થે અભિધા લક્ષણા કે વ્યંજના જેવો કોઈ વ્યાપારની જરૂર રહેતી નથી. પરંતુ આ મત સ્વીકાર્ય નથી, કારણ કે પ્રયોજનને સહિતમ લક્ષણીયમ ન યુજ્યતે. પ્રયોજનથી યુક્ત લક્ષ્યાર્થ ન સંભવે. તર્કશાસ્ત્રના નિયમ પ્રમાણે જ્ઞાનનો વિષય અને જ્ઞાનનું ફળ એમ બંને લગ છે. અર્થાત ગંગાયામ ઘોષમાં શૈત્યાદિયુક્ત તટની પ્રતીતિ એ જ્ઞાનનો વિષય છે અને શૈત્યાદિનું જ્ઞાન એ તેનું ફળ છે. હવે જો ઉપર બતાવ્યા પ્રમાણે પ્રયોજન સહિત લક્ષ્યાર્થને સ્વીકારવામાં આવે તો તર્કશાસ્ત્રના નિયમ ભંગ થાય. માટે પ્રયોજનની પ્રાપ્તિ વિશિષ્ટ લક્ષણા દ્વારા પણ સંભવે. લક્ષણા પરિવર્તનમાં આવી રીતે પ્રયોજનની પ્રાપ્તિ અભિધા લક્ષણા કે વિશિષ્ટ લક્ષણની સંભવતી નથી. માટે આ બધા જ સિવાયને કોઈ સ્વતંત્ર શબ્દ વ્યાપાર માટે સ્વીકારવો પડે અને તે વ્યંજના. અભિધા મૂલા વ્યંજના. અભિધા અને લક્ષણા શક્તિની ચર્ચા પછી મમ્મટ ત્રીજી વૃત્તિ વ્યંજનાનું નિરૂપણ કરે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વ્યંજના વૃત્તિનું સ્વતંત્ર વૃત્તિ તરીકે સ્થાપન કરવું એ એક નવ પ્રસ્થાન હતું. વ્યંજના શબ્દ વી પ્લસ અંશ ધાતુ પરથી આવેલો છે, જેનો અર્થ વિશેષ રીતે પ્રગટ થવું થાય છે. આમ અભિધાને લક્ષણા નહીં દર્શાવતા અર્થને વિશિષ્ટ રીતે પ્રગટ કરનારી શક્તિને વ્યંજના કહે છે. વ્યંજના શક્તિના મુખ્ય બે પ્રકાર છે, શાબ્દી વ્યંજના અને આર્થી વ્યંજના. શાબ્દી વ્યંજનાના મુખ્ય બે પ્રકાર છે, અભિધામૂલા અને લક્ષણામૂલા. આર્થી વ્યંજનાના ત્રણ પ્રકાર છે, વાચ્યાર્થમૂલા, લક્ષ્યાર્થમૂલા અને વ્યંગ્યાર્થમૂલા. અભિધામૂલા વ્યંજના વિશે જણાવતા મમ્મટ કહે છે કે લક્ષક શબ્દની જેમ વાચક શબ્દ પણ વ્યંજના દ્વારા વિશેષ અર્થની પ્રતીતિ કરાવે છે. આ વિશેષ અર્થ વાચક શબ્દમાંથી કેવી રીતે પ્રગટ થાય તેનું નિરૂપણ કરતા આચાર્ય કહે છે અનેકાર્થસ્ય શબ્દસ્ય વાચકત્વે નિયંત્રિતે સંયોગાદિએ વાચાર્થાધિકૃત વ્યાપૃતિરંજનમ. એટલે કે સંયોગાદિ દ્વારા અનેક અર્થવાળા શબ્દોનું વાચકત્વ કોઈ એક અર્થમાં નિયંત્રિત થયું હોય ત્યારે વાચ્યાર્થ નહીં એવા અર્થની પ્રતીતિ કરનારા વ્યાપાર અભિધામૂલ વ્યંજના કહે છે. આ સંયોગાદી 14 સાધનો દ્વારા કયો અર્થ ગ્રહણ કરવો તે નક્કી થાય છે. આની બે કારિકા મમ્મટે ભરતોરીના વાક્યપદીયમાંથી લીધી છે અને આ કારિકા નીચે પ્રમાણે સંયોગ વિપ્રયોગશ્ચ સાહચર્યમ વિરોધિતા અર્થ પ્રકારણમ લિંગમ શબ્દસ્યાન્યસ્ય સન્નિધિ સામર્થ્યમ ઔચિતિ દેશ કાલો વ્યક્તિ સ્વરાદય શબ્દાર્થસ્યાનવચ્છેદે વિશેષ સ્મૃતિ હેતવઃ. આ કારિકાના સંયોગાદી 14 કારકો દ્વારા અનેકાર્થી શબ્દનો અર્થ સી રીતે નિયંત્રિત બને છે તે ઉદાહરણ આપીને સમજાવે છે. એમાં છે પહેલું સંયોગ. સંયોગ એટલે પ્રસિદ્ધ સંબંધ. આ સંયોગને કારણે અનેકાર્થી શબ્દનો વાચ્યાર્થ નિયંત્રિત બને છે. જેમ કે હરિ શબ્દના વિષ્ણુ, ઇન્દ્ર, સિંહ, વાનર, અશ્વ, પોપટ વગેરે અનેક અર્થ થાય છે. એટલે કે હરિ રસ્વ એવું લખેલું હોય તો એના વિવિધ સમાનાર્થી શબ્દો જાણી શકાય છે. પરંતુ જ્યારે શંખ, ચક્ર,
હરિ શંખ ચક્રવાળા હરિ એમ કહીએ ત્યારે હરિનો અર્થ વિષ્ણુ જ કરી શકાય છે, કારણ કે શંખ અને ચક્રનો વિષ્ણુ સાથે સંબંધ પ્રસિદ્ધ હોવાથી હરિ શબ્દનો વિષ્ણુ અર્થ નિશ્ચિત થાય છે. અને એ હરિ શબ્દ સાથે શંખ અને ચક્ર છે એ વિશેષણ તરીકે અને મુખ્ય વિષ્ણુ તરીકે ધારણ કરે છે, એટલે વિષ્ણુનું નામથી જ અથવા વિષ્ણુના સંબંધ સાથે જ પ્રસિદ્ધ થાય છે, અન્ય માટે નહીં. એટલે એ સંયોગ. પછી કહે છે વિપ્રયોગ. તો વિપ્રયોગ એટલે વિયોગ, પ્રસિદ્ધ સંબંધનો અભાવ. જેમ કે અશંખ ચક્રો હરિ, જેની પાસે શંખ અને ચક્ર વિનાના અથવા નથી એવા હરિ, એ વાક્યમાં હરિ શબ્દનો વિષ્ણુ અર્થ થાય છે. જેમ કે શંખ ચક્રનો વિષ્ણુ સાથે સંબંધ પ્રસિદ્ધ છે, આથી શંખ ચક્રનો વિયોગ પણ વિષ્ણુથી જ સંભવે, આથી હરિ શબ્દનો વિષ્ણુ જ અર્થ નિશ્ચિત થાય છે. ત્યારબાદ કહે છે સાહચર્ય એટલે કે સહચારિતા, સાથે હોવું, એક કાર્યમાં એકબીજાની અપેક્ષા રાખવી તે સાહચર્ય. જેમ કે રામ લક્ષ્મણ હોય તે દાશરથી, એટલે કે રામ લક્ષ્મણમાં રામ એટલે દશરથના પુત્ર. રામ શબ્દના પરશુરામ, બલરામ, રામ વગેરે અર્થો છે, પણ લક્ષ્મણ સાથેના સાહચર્યથી રામ શબ્દનો દશરથ પુત્ર રામ એવો અર્થ નિશ્ચિત થાય છે. ત્યારબાદ કે છે વિરોધિતા, શત્રુતા, પદાર્થ કે વ્યક્તિઓની પ્રસિદ્ધ દુશ્મનાવટને કારણે પણ અનેકાર્થી શબ્દ એક ચોક્કસ અર્થ દર્શાવે છે. જેમ કે રામાર્જુન ગતિસ્તયો, એટલે કે રામ એટલે દશરથ કે બલરામ નહીં પરંતુ પરશુરામ અર્થ છે. તેવી જ રીતે અર્જુન શબ્દ પાંડવ અર્જુન વૃક્ષ વિશેષ નહીં પણ સહસ્ત્રાર્જુનનો અર્થ દર્શાવે છે, કારણ કે પરશુરામ અને સહસ્ત્રાર્જુન વચ્ચેની શત્રુતા ઇતિહાસ પ્રસિદ્ધ છે. વિરોધિતાનો બીજો અર્થ છે એક સાથે ન હોવું. આના ઉદાહરણ તરીકે છાયા તપો લઈ શકાય, જેમ કે છાંયડો અને તડકો પરસ્પર વિરોધી હોવાથી એક સાથે રહી શકે નહીં. ત્યારબાદ છાયા તડકાના ઉદાહરણો સાથે દિવસ અને રાત કહી શકાય, તો એ પણ છે એ ઉદાહરણ તરીકે વિરોધિતામાં લઈ શકીએ છીએ. ત્યારબાદ અંધારું, અજવાળું, આ પણ એક વિરોધિતાના બીજા અર્થમાં ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ. વ્યક્તિ અને પડછાયો, આને પણ આપણે અર્થઘટન તરીકે લઈ શકીએ છીએ. ત્યારબાદ કહે છે અર્થ એટલે કે પ્રયોજન અથવા ઉદ્દેશ. જેમ કે સ્થાણું ભજ ભવંચિદ, સંસારના નાશ માટે સ્થાણુને ભજ. સ્થાણુ શબ્દના શંકર, થાંભલો, ખીટી, વૃક્ષનું થળ વગેરે અર્થ ધરાવે, પરંતુ અહીં સંસારના નાશ મુક્તિ માટે સ્થાણુને ભજવાની વાત છે, તેથી તેને શંકર જ નિશ્ચિત થાય છે એવો અર્થ કરી શકાય, કારણ કે શંકર સિવાય કોઈ મુક્તિ આપી શકે નહીં. એટલા માટે થઈને વેદની અંદર પણ કહેલું છે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શંકરને કલ્યાણકારી અર્થમાં પણ જાણી શકાય છે, એટલે એ પણ એક અર્થ લઈ શકાય છે. ત્યારબાદ છે પ્રકરણ. પ્રકરણ એટલે કે સંદર્ભ, જે બોલનાર સાથે સાંભળનારના મનમાં હોય. ઉદાહરણ તરીકે સર્વમ જાનાતિ દેવ, દેવ બધું જાણે છે. અહીં દેવ શબ્દના દેવ, વાદળ, રાજા વગેરે અર્થો થાય છે, પણ અહીં વિશિષ્ટ સંદર્ભમાં રાજાને સંબોધન કરાયું હોવાથી દેવ શબ્દનો રાજા એવો નિશ્ચિત અર્થ થશે. ત્યારબાદ કહેજો લિંગમ. લિંગમ એટલે ચિહ્ન, વિશિષ્ટ લક્ષણ. ઉદાહરણ તરીકે કુપિતઃ મકરધ્વજ, કામદેવ કોપાયમાન થયો છે. અહીં મકરધ્વજ શબ્દ કામદેવ, સમુદ્ર, મકરા, કૃતિવાળી ધજા જેવા અનેક અર્થોનો વાચક છે, પરંતુ કોપાયમાન થવું તે માત્ર કામદેવનો જ ધર્મ છે, તેથી મકરધ્વજ શબ્દ કામદેવ અર્થમાં નિશ્ચિત થાય છે. અન્યસ્ય શબ્દસ્ય સન્નિધિ, બીજા શબ્દની નિકટતા. ઉદાહરણ તરીકે દેવસ્ય પુરારાતે હે, ત્રિપુરારી શંકરનું. દેવ શબ્દના રાજા, મેઘ જેવા અનેક અર્થો છે, પરંતુ પુરારાતી શબ્દની નિકટતાને કારણે દેવ શબ્દને અર્થ નિશ્ચિત શિવ એમ થાય છે. પછી કે છે સામર્થ્ય એટલે કે શક્તિ. ઉદાહરણ તરીકે મધુના મતઃ કોકિલઃ, મધુથી મત્ત કોયલ. અહીં મધુ શબ્દના વસંત, મદિરા, પુષ્પરસ, અમૃત, દાન વગેરે અર્થો છે, પરંતુ કેવળ વસંત જ કોયલને ઉન્મત્ત કરવાની શક્તિ ધરાવે છે, આથી સામર્થ્યને કારણે મધુ શબ્દનો વસંત અર્થ નિશ્ચિત થાય. ઔચિત્ય યોગ્યતા. ઉદાહરણ પાતુઓ દયિતા મુખમ, પ્રિયાનું મુખ તમારું રક્ષણ કરો. મુખ શબ્દના સમ્મુખતા, પ્રારંભ, વદન, ઉપાય આદિ અનેક અર્થો છે, પરંતુ અહીં તે ઔચિત્યની દ્રષ્ટિએ સામુખ્ય કે અનુકૂળતાના અર્થમાં નિશ્ચિત થાય છે. દેશ, સ્થાન. ઉદાહરણ તરીકે ભાતિ અત્ર પરમેશ્વર, અહીં પરમેશ્વર બિરાજે છે. અહીં પરમેશ્વર શબ્દના શિવ, વિષ્ણુ, રાજા આદિ અર્થો છે, પરંતુ આ વાક્ય રાજધાનીમાં બોલાયું હોવાથી રાજા અર્થનો પરમેશ્વર શબ્દ નિશ્ચિત થાય. ત્યારબાદ કાલ એટલે કે સમય. ચિત્રભાનુ વિભાતિ, ચિત્રભાનુ પ્રકાશ છે. ચિત્રભાનુ શબ્દના સૂર્ય અને અગ્નિ એવા બે અર્થ છે. આ વાક્યમાં જો દિવસે બોલવામાં આવે તો તેનો અર્થ સૂર્ય થશે, રાત્રે બોલવામાં આવે તો અગ્નિ અર્થ થશે, જે પહેલાં ઉદાહરણ તરીકે આપણે જોયું. ત્યારબાદ છે વ્યક્તિ. જાતિ
પુરુષ કે સ્ત્રી વગેરે, જેમ કે મિત્રમ ભાતિ, મિત્રો ભાતિ, અહીં પહેલો મિત્રમ શબ્દ નપુંસકલિંગમાં છે તેનો અર્થ સુરદ થશે, અને બીજો મિત્ર શબ્દ પુલ્લિંગમાં છે જેનો અર્થ સૂર્ય થશે. આમ લિંગ દ્વારા અર્થ નિશ્ચિત થાય છે. ત્યારબાદ કહે છે સ્વર. ઉદાત્તાદિ સ્વરો, આ સ્વરો કેવળ વેદમાં જ અર્થ નિર્ણાયક બને છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં સ્વર દ્વારા અર્થ નિયંત્રણ થતું નથી. કારિકામાં અંતે આદિ શબ્દ આવે છે તેના દ્વારા મમ્મટ જણાવે છે કે અભિનય વગેરે પણ વાચાર્થના નિયામક બને છે, એમ સમજવાનું છે.